ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ નર્મદા જિલ્લા કલેક્ટરને ઉત્તર વાહિની પરિક્રમા માટેની સુવિધાઓ બાબતે લેખિતમાં રજૂઆત કરી હતી। પાવન સલીલામાં નર્મદાની અતિ મહાત્મ્ય ધરાવતી ઉત્તર વાહિની પરિક્રમાનો પ્રારંભ થનાર છે, ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ શ્રદ્ધાળુઓની સુવિધા માટે છેલ્લા 5 વર્ષથી આ અંગે રજૂઆત કરતા હોવાનું જણાવી હાલમાં પણ તેઓએ કલેક્ટર સહિત મુખ્યમંત્રી અને વડાપ્રધાનને પણ લેખિતમાં રજૂઆત કરી હોવાનું કહ્યું હતું, જેમાં પુલ, શૌચાલય સહિતની સુવિધા ઊભી કરવા અંગે રજૂઆત કરી હતી। બ્રિજ માટે એવું છે કે અમે દર વર્ષે લખીએ છીએ કે આ બંને ઘાટ પર એટલે કે શહેરાવથી તિલકવાડા અને રેંગણથી રામપરા કેપ્સ્યુલ બ્રિજની વ્યવસ્થા હોવી જોઈએ। જે પ્રમાણે હમણાં કુંભ મેળામાં મારે જવાનું થયું હતું અને ત્યાં આગળ કેપ્સ્યુલ બ્રિજ હતા, જે પીપા બ્રિજ તરીકે ત્યાં ઓળખાય છે। તો આ નર્મદા પરિક્રમાના નદીનો પ્રવાહ ઓળંગવા માટે પણ આ વ્યવસ્થા હોવી જોઈએ। બોટની વ્યવસ્થા હોય છે, પણ 2023માં જે સમસ્યા સર્જાયેલી, બોટનું પ્રમાણ ઓછું હતું અને લોકોનો ધસારો પુષ્કળ હતો, એટલે અફરાતફરી સર્જાયેલી। એવું ના સર્જાવા પામે એટલા માટે પરમેનન્ટ વ્યવસ્થા બ્રિજની હોવી જોઈએ, પણ પરમેનન્ટ નથી તો આ યાત્રા દરમિયાન કેપ્સ્યુલ બ્રિજની પણ સુવિધા હોય તો લોકોને સુખાકારીમાં વધારો થઈ શકે।